ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે। જેલમાં બંધ કેદીઓ પણ અભ્યાસ કરી પોતાનું જીવન સુધારી શકે છે। વડોદરાની મધ્યસ્થ જેલમાં બંદીવાન કેદીઓ પોતાની અભ્યાસની ભૂખ સંતોષી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્ય સરકારનું હર હંમેશા આયોજન રહ્યું છે, તેવી જ રીતે કેદીઓ પણ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં બંદીવાન કેદીઓને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય જેલોમાં થઈ રહ્યું છે। બનશે ગુજરાત વધશે ગુજરાત। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એવો આગ્રહ છે કે રાજ્યનો કોઈ પણ નાગરિક શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ। એ માટે તેઓએ ખૂબ સરળ પ્રયત્નો કર્યા છે અને પ્રયત્નો આજે ખૂબ સારી રીતે સાફલ્યપૂર્વક યથાર્થ પણ થયા છે। એ જ પ્રકારે રાજ્યના ગૃહમંત્રીએ પણ આ જ વિચાર આવ્યો કે જો કોઈ પણ નાગરિક શિક્ષણથી વંચિત ન રહે તો જેલના કેદીઓ કેમ તેમાંથી બાકાત રહે, અને તે જ માટે તેઓ દ્વારા રાજ્યના પોલીસ વડા સાથે અને વિવિધ જેલોના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે ચર્ચા કર્યા બાદ જેલમાં બંદીવાન કેદીઓને અક્ષર જ્ઞાન આપવાની એક મુહિમ ચલાવવામાં આવી છે। ત્યારે વડોદરા પણ તેમાંથી બાકાત નથી। વડોદરાની વાત કરીએ તો વડોદરા મધ્યસ્થ જેલની અંદર 900થી વધારે કેદીઓ હાલ છે। ત્યારે તમામ કેદીઓને શિક્ષણનું મહત્વ સમજાવીને તેમને અક્ષર જ્ઞાન મળે તે માટેના પ્રયાસો જેલના સુપ્રિન્ટેન્ડન્ટ ઉષા રાડા મેડમ દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે ઉષા રાડા મેડમ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું અને વડોદરા મધ્યસ્થ જેલની અંદર કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે, બંદીવાન કેદીઓને કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે તે અંગેની માહિતી લઈશું। મેડમ, સૌથી પ્રથમ તો આ એક સહારનીય પ્રયાસ છે અને જે જેલમાં કેદીઓ પોતાની સજા કાપી રહ્યા છે તેઓને આ અક્ષર જ્ઞાન આપીને સમાજમાં ફરીથી પુનઃસ્થાપિત કરવાનો યથાર્થ પ્રયાસ કરી રહ્યા છે, તે બદલ શુભેચ્છા। શું છે સમગ્ર વિગત અને કેવી રીતે આ કામગીરી જેલમાં કરવામાં આવે છે તે અંગે જણાવો। વડોદરા સેન્ટ્રલ જેલમાં સાક્ષરતાના ક્લાસ રોજે ચાલે છે, ડે ટુ ડે, અને લગભગ 20થી 25 જેટલા કેદી ભાઈઓ છે આ સાક્ષરતાની ટ્રેનિંગ લઈ રહ્યા છે। સાથે સાથે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી છે, એમાં 150 જેટલા લોકો છે એ શિક્ષણ લઈ રહ્યા છે। ફૂડ એન્ડ ન્યુટ્રિશનનો જે કોર્સ છે એ લોકો કરી રહ્યા છે। બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી છે, એમાં 200 જેટલા લોકો છે શિક્ષણ લઈ રહ્યા છે। જીવવાની મતલબ એક સરસ જીવન જીવવાની કોશિશ કરી રહ્યા અને આશા છે કે બહાર નીકળશે ત્યારે બહુ જ સારા માણસ બનીને બહાર નીકળશે। ચોક્કસથી સુપ્રિન્ટેન્ડન્ટ ઉષા રાડાજીનું કહેવું છે કે જે રીતે તેમના પ્રયાસો છે, આ પ્રયાસો બાદ હવે પરિણામ પણ તેમને મળી રહ્યા છે। જેલમાં બંદીવાન કેદીઓનું જીવન સુધરે, સમાજમાં તેઓ પોતાની નવી ઓળખ સાથે આવનારી જિંદગી વિતાવે તેવા તમામ પ્રયાસો જેલ સત્તાધીશો દ્વારા કરવામાં આવે છે। અલબત્ત ખુદ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવા પ્રમાણે જે રીતે એમનામાં બદલાવ આવ્યો છે, બદલાવથી તેઓ પણ ખુશ છે। ત્યારે સરકારની આ જે મુહિમ છે ચોક્કસથી રંગ લાવી છે અને કહી શકાય કે બંદીવાન કેદીઓના જીવનમાં જે અંધકાર રૂપી અક્ષર જ્ઞાન હતું તે હવે સાક્ષરતા રૂપી પ્રકાશમાન થશે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।